આવડે છે આન્સર? બોલો. પૃથ્વી પર. વેરી ગુડ. તો એ પૃથ્વી પર બે પ્રકારની સૃષ્ટિ છે. બે પ્રકારની સૃષ્ટિ. કેવી સૃષ્ટિ? બે. કઈ કઈ? સજીવ સૃષ્ટિ અને અસજીવ ના કહેવાય, નિર્જીવ સૃષ્ટિ. શું કહેવાય? સજીવ સૃષ્ટિ અને નિર્જીવ સૃષ્ટિ. ઇંગ્લિશમાં લિવિંગ થિંગ્સ ને નોન લિવિંગ થિંગ્સ. બરાબર છે? તો આજે આપણે વિજ્ઞાનની વાત કરવાની છે, ધોરણ 7 માં. તો તમને કેટલા બધા પ્રશ્નો થાય છે કે ભાઈ શા માટે દરેક વસ્તુ પૃથ્વીની ઉપર જ પડે છે, કેમ ઉપર નથી જતી રહેતી? કોઈ દિવસ તમે કોઈ વિચાર્યું છે કે આ પેન છે, બરાબર? આ પેન આપણે છોડી દઈએ તો નીચે જ પડે છે, કેમ આ પેન ઉપર નથી જતી રહેતી? બરાબર? તમે છોકરા લોકો બોલથી રમો છો તો એ બોલ દડો જ્યારે પણ તમે રમો છો ત્યારે એ દડો નીચે જ પડે છે. શા માટે આકાશમાં નથી જતો રહેતો? કોઈ વાર એવો પ્રશ્ન થાય છે તમને? બરાબર? તો એવો પ્રશ્ન થવો જોઈએ તમને. એવો પ્રશ્ન થાય તો તમને ખબર પડે કે વિજ્ઞાન શું છે, શા માટે દરેક વસ્તુ પૃથ્વી પર જ પડે છે. બરાબર? બીજો પ્રશ્ન આપણને એવો થાય છે કે શા માટે રાત્રે ચંદ્ર જ દેખાય છે? રાત્રે શા માટે ચંદ્ર દેખાય છે? અને સૂરજ દાદા, સૂર્ય આપણને દિવસમાં શા માટે દેખાય છે? કોઈ જવાબ આપી શકે મને? ખોટો હશે તો પણ વાંધો નહીં. કોઈને આવડે છે જવાબ? ઘુમેરા. શા માટે સૂર્ય દિવસમાં દેખાય છે અને ચંદ્ર રાતે જ દેખાય છે? ચલો હવે તમારી પાસે બીજો પ્રશ્ન એ છે મારા તરફથી કે આપણી આસપાસની દુનિયામાં આપણને કયા કયા પદાર્થો જોવા મળે છે? કઈ કઈ ચીજ વસ્તુઓ, પદાર્થો કુદરતી જોવા મળે છે? કુદરત પાસેથી આપણને શું શું મળ્યું છે? બોલો. ઘુમેરાનો જવાબ છે ઝાડ. તમે આવડે છે? બોલો. સૂર્ય. પછી તમને આવડે છે? નથી આવડતું. તમને આવડે છે? પક્ષીઓ. બરાબર. તમે હું કરો તમે કહો? જમીન. વેરી ગુડ. પછી આપણને પીવા માટે પાણી ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે પાણી? કુદરત તરફથી. પણ એ કુદરત તરફથી, પણ એ જથ્થો ક્યાં છે પાણીનો? हाँ हाँ टंकी. वेरी गुड. टंकी. देखो सफा ने आंसर किया. सफा के लिए क्लैप करो. वेरी गुड. चलो बस सफा ने आटली तो खबर पड़ी કે એના ઘરે પાણી ટંકીના નળમેથી આવે, પણ તમને તો એટલી પણ નથી ખબર પડતી કે નળમેથી પાણી આવે છે ને ટંકીમાં પાણી ક્યાંથી ભરાય છે? જ્યારે અલ્લાહ યા ઈશ્વર તરફથી વરસાદ પડે છે ત્યારે એ પાણી ટાંકીમાં જાય છે. ડાયરેક્ટ ટાંકીમાં જાય છે? ના, ત્યારે તળાવમાંથી જાય છે અને તળાવમાંથી ચોખ્ખું થઈને આપણી ટાંકીમાં આવે છે અને ટાંકીમાંથી નળમાં આવે છે. બરાબર છે. એટલે કે સૌથી પહેલા આપણને કુદરત તરફથી પાણીનો સૌથી મોટો સ્ત્રોત શું મળે છે? વરસાદ. કોણ બોલ્યું? વેરી ગુડ. બરાબર છે. પછી એ વરસાદનું પાણી નદી, તળાવ, ઝરણાઓ, સમુદ્રો વગેરેમાં પડે છે. બરાબર છે? ભેગું થાય છે અને એ પાણીનું રિફાઇન કરીને શુદ્ધ કરીને પીવાલાયક આપણે વાપરીએ છે. બરાબર? તો કુદરતની સૌથી મોટી બક્ષિસ આપણા માટે શું છે? પાણી. શું છે? પછી આપણે શ્વાસ લઈએ છીએ ને, તે શ્વાસ કેવી રીતે લઈએ છીએ આપણે? ઓક્સિજન. વેરી ગુડ. તે ઓક્સિજન વાયુ આપણે ક્યાંથી મેળવીએ છીએ? ટ્રી में से. વેરી ગુડ. ઝાડ મેથી ડાયરેક્ટ. પણ આપણી આસપાસ અત્યારે પંખો બંધ છે, બરાબર? આપણને ગરમી લાગે છે તો પંખો આપણને શાનો ઉપયોગી છે? હવા માટે. તો આપણી આસપાસ પણ શું રહેલી છે? હવા. શું રહેલું છે?